જેના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે આ 15 તારીખથી લઈને તે 21 તારીખ સુધી જે વરસાદની શક્યતા છે એના વિશે અને પવનની જે ઝડપ છે તે ખૂબ વધારે જોવા મળી રહી છે। જે રીતે આગાહી હતી એ જ મુજબ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધારે જોવા મળી રહી છે। તો કોઈ એરિયામાં જે ઝડપ છે તે 30 કિલોમીટર કરતાં પણ પ્લસ એટલે કે વધારે જોવા મળી રહી છે। આ જે પવનની ઝડપ છે તે લગભગ 14 તારીખના સાંજ સુધીમાં વધારે રહેશે પવનની ઝડપ અને 15 તારીખથી એક નવો વરસાદનો રાઉન્ડ જે શરૂ થવાનો છે તેને લઈને માહિતી આપી દઈએ તો 15 તારીખ પછી વરસાદનો જે સાર્વત્રિક રાઉન્ડ શરૂ થવાનો છે, જેમાં આ જે વરસાદ છે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ હશે। દરેકે દરેક વિસ્તારની અંદર વરસાદ નહીં હોય, સાર્વત્રિક વરસાદ હશે અને જે આ રાઉન્ડ છે તે 21 તારીખ સુધી ચાલવાનો છે અને જુલાઈ મહિનાની અંદર 2 રાઉન્ડ આવવાના છે વરસાદના, તેમાં 15 થી 21 તારીખનો રાઉન્ડ હશે અને બીજો રાઉન્ડ હશે તે 25 થી લઈને તે 31 જુલાઈ સુધીનો રાઉન્ડ હશે, જેમાં બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ એમ 2 રાઉન્ડ આવશે। પહેલો રાઉન્ડ જુલાઈ મહિનામાં જતો રહ્યો છે, જેમાં ઘણા ટાઈમથી વરાપ નીકળ્યો છે અને જે વરાપનો માહોલ છે તેમાં ભારે પ્રમાણમાં બફારો, ઉકળાટ અને પવનની ઝડપ ખૂબ માત્રામાં જોવા અત્યારે હાલ આપણને મળી રહી છે। પરંતુ બીજા રાઉન્ડની અંદર પણ વરસાદનું પ્રમાણ જે છે તે દરેક વિસ્તારમાં વરસાદ નહીં હોય, છૂટાછવાયા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે અને જે 25 થી 31 તારીખમાં વરસાદ હશે તે સારો વરસાદ હશે, પરંતુ સિસ્ટમ નજીક આવશે પછી આ વરસાદ કયા કયા એરિયામાં પડશે તેની સંપૂર્ણપણે માહિતી આપીશું। પરંતુ અત્યારે હાલ એટલી જ માહિતી આલવી હતી કે 15 થી 21 તારીખના વરસાદની જે શક્યતા છે તેના વિશેની આ ટૂંકી માહિતી હતી મિત્રો। તો વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ। છેલ્લે જે મિત્રો વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઇક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચી શકે।